તો મિત્રો ચાલો વરસાદે આપણે આવી ગયા છે આપણા ખેતરે. તમે જોઈ શકો છો તલાવનું પાણી આપણા જે ખેતરના રસ્તાએ જતા હતા એ રસ્તા ઉપર ચડી ગયું છે. તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરની અંદર અને પૂરું થઈ ગયું છે પિક્ચર. તમે જોઈ શકો છો પાણી આ તો ઓછું છે આની અંદર રીંગણની અંદર. તો હેલો નમસ્કાર મિત્રો, એસઆરવી ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે ખેતરમાં જવાનું તો શું, આજે ખેતરમાં પહોંચાય એવી પરિસ્થિતિ છે નહીં. તો તમને બતાવું કે વરસાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આપણે અત્યારે દુકાને બેઠા છીએ. તો મિત્રો આપણે ખેતરમાં જઈ શકાય એવું છે નહીં, કારણ કે બાઇક પણ નહીં અને જાતે પણ જવાય એવું છે નહીં. તો ખેતરમાં પરિસ્થિતિ કેવી હશે એ હવે વરસાદ બંધ થાય પછી આપણે જોઈશું. તો મિત્રો લગભગ એવું લાગે છે કે મરચાની જે ખેતી છે એની અંદર પ્રોબ્લેમ ઘણા બધા આવશે અને ઘણા બધા છોડ પણ જશે, કારણ કે પાણી ભરાશે જ. તો મિત્રો હવે વરસાદ બંધ થાય એ પછી આપણે ખેતરની મુલાકાતે જઈએ, ત્યાં સુધી તો આપણે દુકાને બેસીએ છીએ. તો મિત્રો ત્યારે મળીએ ખેતરમાં જઈને. વરસાદ જબરજસ્ત થઈ રહ્યો છે તમે જોઈ શકો છો, અને આ વરસાદ છે એ 2 કલાકથી ખડંગ આવો જ વરસાદ પડે છે. તો ઘણું બધું પાણી ભરાયું છે ખેતરમાં. તો આપણે વરસાદ બંધ થાય પછી જોવા જઈએ, પછી તમને આની પરિસ્થિતિ બતાવીએ કે ખેતરમાં કેવી પરિસ્થિતિ છે. તો મિત્રો ત્યાં જઈને આપણે બતાવીશું તમને. તો મિત્રો ચાલો વરસાદે આપણે આવી ગયા છે આપણા ખેતરે. તમે જોઈ શકો છો તલાવનું પાણી આપણા જે ખેતરના રસ્તાએ જતા હતા એ રસ્તા ઉપર ચડી ગયું છે. તો મિત્રો આ રીતેનો વરસાદ પડ્યો છે, ખતરનાક આજે તો વરસાદ પડ્યો છે. તો આ પ્રમાણે આપણા જે ખેતરની અંદર કેવો થશે એ તમને હું ત્યાં જઈને બતાવું. તો આપણે ચાલુ વરસાદે આવી ગયા છીએ. તો પાણી તમે જોઈ શકો છો કે બધું પાણી ભરાઈ ગયું છે. તો મિત્રો વરસાદ તો ઘણો બધો પડ્યો છે. તમે જોઈ શકો છો કે આપણે ચાલુ વરસાદે જ આવ્યા છીએ અને તમે જોઈ શકો છો. તો મિત્રો જો ફૂલ તલાવ થઈ ગયું છે અને હવે આપણે જોઈએ ત્યાં જઈને કે આપણા જે મરચીનો પાક છે એ લગભગ મને એવું લાગે છે કે ફૂલ પાણી ભરાયું હશે અને પાણી તો ઘણું બધું જાય છે. આપણે ધીમે ધીમે જઈએ અને જોઈએ. તો મિત્રો તમને હું બતાવું આટલું પાણી છે અહીં. તો મિત્રો બતાવું તમને, તો વ્લોગની અંદર બન્યા રહીજો જેથી કરીને તમને પણ ખબર પડે. તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરની અંદર અને પૂરું થઈ ગયું છે પિક્ચર. તમે જોઈ શકો છો પાણી આ તો ઓછું છે આની અંદર રીંગણની અંદર, પણ આની અંદર તમે જોઈ શકો છો આખું કેળા ફૂલ થઈ ગયા છે, જાણે ડાંગર રોપવાની હોય એ રીતે. તો આ રીતેની સિસ્ટમ છે અને આપણી મરચી પણ ખતમ, કારણ કે જો પાણીનો નિકાલ નહીં થાય અને આવો નવો વરસાદ રહ્યો તો આપણી મરચી ખતમ થઈ જશે, કારણ કે કશું જ દેખાતું છે નહીં. તો મિત્રો આપણે હવે શું કરીશું જો તમને બતાવું. તો આ રીતેની કન્ડિશન છે, ફૂલ પાણી થઈ ગયા છે. મરચીના અમુક છોડ દેખાય છે અને અમુક બધું તો ડૂબી ગયું છે સલંગ. તો મિત્રો વરસાદ બંધ રહે અને પાણીનો નિકાલ થાય તો આપણે વિચારીએ, નહીં તો ખતમ થઈ ગયું બધું એવું સમજી લો. આપણે રીંગણમાં તો હજુ દેખાય છે કે વરાપ છે, પણ મરચીની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા છે. આપણે આટલો વરસાદ છે છતાં પણ આપણે આવ્યા છીએ. તો મિત્રો બને રહેજો વ્લોગની અંદર. હવે શું આગળ થાય એ વિચારશું આપણે. હવે પાણી નીકળ્યા પછી ખબર પડશે. તો આપણે ખરા ફસાઈ ગયા છે, તો તમે જોઈ શકો છો. તો આ રીતેની કન્ડિશન છે. તો મિત્રો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી તમે સપોર્ટ કરજો અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હવે પૂરવા જેવું લાગતું છે નહીં. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગને લાઈક કરી દેજો. ધન્યવાદ.